આપણે વાત કરી રહ્યા છીએ અષ્ટસખાઓની. તેમાં આજે વાત કરીએ કૃષ્ણના કૃષ્ણદાસની. શું કોઈ ભક્તની અધોગતિ થઈ શકે ખરી? શું તમે સાંભળ્યું છે ક્યારે કોઈ ભક્ત ભૂત બન્યું હોય? આ વાત છે 16મી સદીની, જ્યારે બ્રજમાં એક એવી વાત ફેલાઈ જેનાથી લોકોનો ભક્તિ પરથી વિશ્વાસ ઉઠવા લાગ્યો. આજે આપણે કૃષ્ણદાસની આ કથાને સાંભળીએ. વર્ષ 1565. વલ્લભાચાર્યના 4 શિષ્યો, તેમાંના એક કૃષ્ણદાસ, જેને આપણે કૃષ્ણ અધિકારી પણ કહીએ, કારણ કે તેઓ શ્રીનાથજી મંદિરના મુખ્ય અધિકારી હતા. ઉંમરે તેઓ વૃદ્ધ હતા, પરંતુ સેવા એકદમ યુવાનો જેવી હતી, અને કૃષ્ણના એવા ભક્ત હતા કે સાક્ષાત શ્રીનાથજી તેમની સાથે વાતો કરતા હતા. એક દિવસની વાત છે. શ્રીનાથજીએ તેમને કહ્યું, કૃષ્ણદાસ શ્રીનાથજીની જળ સેવા કરતા. તેઓ દરરોજ બપોરે ધમધમતા તાપમાં કૂવા સુધી જતા અને મંદિરની સેવા માટે પાણી ભરીને આવતા. એક દિવસ શ્રીનાથજીએ કૃષ્ણદાસને કહ્યું, કૃષ્ણદાસ, હવે તમે શરીરે વૃદ્ધ થઈ ગયા છો અને આવી સેવા તમે ન કરો. તમને આ સેવા કરતા જોઈને મને કષ્ટ થાય છે. ત્યારે કૃષ્ણદાસે ખૂબ સુંદર જવાબ આપ્યો. તેમણે કહ્યું, કૃષ્ણ, હું તો તમારો ભક્ત છું અને સેવા એ મારો અધિકાર છે, અને મને સેવા કરતો જોઈને તો કેટલાય ભક્તો મારી પાસેથી શીખે છે. જો હું આળસુ થઈ જઈશ તો તે બધા પણ સેવા મૂકી દેશે. તેથી મને સેવા કરવા દો. ત્યારબાદ એક દિવસની વાત છે. કૃષ્ણદાસ કૂવાએ પાણી ભરવા ગયા હતા અને તેમનો પગ લપસી ગયો. કૂવામાં પડવાથી તેમનું મૃત્યુ થયું. આ વાત સાંભળીને આખા વ્રજમાં સન્નાટો છવાઈ ગયો. દરેકના મોઢે એક જ વાત, શું કૃષ્ણ ભક્તનું કે કોઈ વૈષ્ણવનું આ રીતે મૃત્યુ થાય? આવું અકાળ મૃત્યુ ભક્તિ કરવાથી શું આ જ લાભ મળવાનો છે? થોડા દિવસમાં તો કૃષ્ણદાસ ભૂત બન્યા તેવી અફવાઓ ફેલાવા લાગી. લોકો કહે, તમે કૂવા પાસે જાઓ અને જો જોરથી પવન ફૂંકાય તો સમજવું કૃષ્ણદાસ તમારી પાછળ પડ્યા છે. લોકોનો ભક્તિ પરથી વિશ્વાસ ઉઠવા લાગ્યો. ભક્તિ પર અનેક પ્રશ્નો ઊભા થવા લાગ્યા. ધીમે ધીમે આ વાત નિધિવનમાં બિરાજતા સ્વામી શ્રી હરિદાસ સુધી પહોંચી અને તેમને કહ્યું, આનાથી તો લોકોના મનમાં ભક્તિ પર પ્રશ્નચિહ્ન ઉત્પન્ન થાય છે. આનું તો નિવારણ લાવવું જરૂરી છે. તેમને વ્રજમાં દરેક રસિકો ભક્ત મંડળીઓને ભેગી કરી અને તેઓ ગોવર્ધન જવા નીકળ્યા. આ બાજુ ગોવર્ધનમાં સ્વામી શ્રી વિઠ્ઠલદાસ શ્રીનાથજી બાબાનો શૃંગાર કરી રહ્યા હતા, અને તેઓ જુએ તો શ્રીનાથજી બાબાના તો હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેઓ ડરી રહ્યા હતા. ત્યારે સ્વામી વિઠ્ઠલજીએ પૂછ્યું કે પ્રભુ, તમે કેમ ડરી રહ્યા છો? ત્યારે શ્રીજી બાબાએ કહ્યું, સામે તો જુઓ, આ રસિકોની ટોળી આવી રહી છે. બહારથી તો તેઓ સંતો છે, પણ અંદરથી તો તે મારી પરમ સખીઓ છે, અને સખીઓથી તો મને ખૂબ જ ભય લાગે છે. સૌ સંતો દર્શન માટે શ્રીજી બાબાના મંદિરે ગયા, પરંતુ ચર્ચા તો એની એ જ હતી, કૃષ્ણદાસ ક્યાં છે? ત્યારે સ્વામી શ્રી હરિદાસે આંખો બંધ કરી અને તેમને સૌને કહ્યું, બસ 4 ઘડી રાહ જુઓ, તમને તમારો જવાબ મળી જશે. હજુ તો 4 ઘડી પૂરી જ નથી થઈ. ત્યાં તો સંતો પાસે કાન્હા નામનો ગ્વાલિયો આવ્યો અને તેને કહ્યું, આજે તો ચમત્કાર થઈ ગયો. સંતોએ પૂછ્યું, શું થયું? તેને કહ્યું, મેં સ્વયં કૃષ્ણદાસને જોયા છે અને હું તેમને જોઈને ગભરાઈને ભાગવા લાગ્યો. ત્યારે તે મારી પાસે આવ્યા અને કહ્યું, હું ભૂત નથી બન્યો. લોકોએ મારી ખોટી વાત ઉડાવી છે. હું તો શ્રી કૃષ્ણની નિકુંજ લીલામાં છું અને હું તેમની ગાયોની સેવા કરું છું. કૃષ્ણ બલરામની એક ગાય ખોવાઈ છે, હું બસ એને જ શોધવા નીકળ્યો છું. ત્યારે લોકોએ કહ્યું કે આ વાતનો પુરાવો શું? ત્યારે ગ્વાલિયાએ કહ્યું, મને કૃષ્ણદાસે કહ્યું છે
હું જે ગાદી પર બેસું છું તેના નીચે ખોદકામ કરો. તમને 1 લાખ સ્વર્ણ મુદ્રાઓ મળશે. ત્યાં ખોદકામ કર્યું અને સાચે જ ત્યાં 1 લાખ સ્વર્ણ મુદ્રાઓ મળી અને લોકોનો ભક્તિ પર વિશ્વાસ ફરી દ્રઢ થવા લાગ્યો. તો મિત્રો, આ કથા પરથી શીખ મળે છે કે ભક્તિ ક્યારે એળે જતી નથી. ભગવાન તેના ભક્તની ક્યારે અધોગતિ થવા દેતા નથી. કૃષ્ણદાસની આ વાત તમને કેવી લાગી કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે.